હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું યુનેસ્કો ઇન્ટેજેબલ કલ્ચર હેરિટેજ સાઇટ. તમને સૌને ખ્યાલ છે કે એનું વિશ્વનું સેશન પ્રથમ વખત ભારતમાં ન્યૂ દિલ્હીમાં રેડ ફોર્ટ ખાતે ભરાયું છે, રાઈટ? અને ત્યાં આપણને 16મી ઇન્ટેજેબલ કલ્ચર હેરિટેજ મળ્યું છે, રાઈટ? પરંતુ એના માટે આપણે બેઝિક આખી માહિતી તમારો જે પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે બધા જ પોઈન્ટ સાથે આજના વિડીયોમાં તમને મળશે. અને તમે જો વિડીયો જોશો ને શરૂઆતથી અંત લઈને, તો તમારો માર્ક ક્યાંય નહીં જાય એની હું તમને ગેરંટી આપું છું. જો આમાંથી ક્વેશ્ચન આવશે ને તો તમારો માર્ક્સ કન્ફર્મ પાક્કો છે. પરંતુ એના માટે તમારે વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોવો પડશે. વિડીયોની પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ટુ ધ પોઈન્ટ, એકદમ એક્ઝામ રિલેટેડ, નો બકવાસ સાથેની માહિતી છે, રાઈટ? અને એકદમ ઓથેન્ટિક માહિતી પીઆઈબીનો જે સોર્સ હોય છે એમાંથી. સાથે સાથે વર્લ્ડ હેરિટેજ સાઇટની શું સમિટ ભરાય છે અહીંયા, અને ભરાય છે તો ત્યારે કઈ સાઇટને સ્થાન મળ્યું હતું, રાઈટ? એની કેટલી સાઇટ છે આપણી પાસે, એ બધાની તમને ડ્યુ ટુ ધ પોઈન્ટ માહિતી આજના વિડીયોમાં ચોક્કસ મળશે. પરંતુ પ્લીઝ તમને એ પહેલાં એક રિક્વેસ્ટ જરૂરથી કરીશ કે આ વિડીયોની લિંક ફટાફટ તમારા મિત્રોને શેર કરી દો. અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, નીચે કમેન્ટમાં કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં, રાઈટ ફ્રેન્ડ્સ? હવે તમને કેમ થશે કે મેમ આટલું બધું લેક્ચર આપી રહ્યા છે? હા, કેમ? કારણ કે એટલા માટે કે આ તમારા માટે છે. ખૂબ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે, પરંતુ જો તમે નહીં જોવો ને તો તમને ગેરફાયદો થશે. શું ગેરફાયદો થશે? કે આમાંથી તમારા માર્ક્સ ચોક્કસ બીજે ક્યાંક જશો તો તમને 1 કલાકનો વિડીયો મળી જશે, આ ફક્ત આની ઉપર જ. પરંતુ તમને ટુ ધ પોઈન્ટ વિધિન 20 મિનિટ્સમાં હું તમને કરાવી દઈશ, રાઈટ? તો હવે આપણે આપણા પ્રથમ પ્રશ્ન તરફ આગળ વધીશું. મેં તમને પ્રશ્ન સ્વરૂપે નહીં, આખી એક મસ્ત મજાની ફોર્મેટ આપી છે, ટુ ધ પોઈન્ટ, રાઈટ? પેરેગ્રાફ સ્વરૂપે, પોઈન્ટ સ્વરૂપે. એ સિવાય નીચે વર્લ્ડ હેરિટેજ સાઇટ અને ઇન્ટેજેબલ કલ્ચર હેરિટેજ સાઇટ, એના સત્ર, પહેલું સત્ર, મીન્સ કે ભારત ક્યારે જોડાયું, ક્યારે શરૂ થયું, એ બધી માહિતી તમને ટેબલ ફોર્મેટમાં નીચે મળશે, રાઈટ? તો તમારે એના માટે વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જોવો પડશે, રાઈટ? તો ચાલો હવે શરૂ કરીશું. ચાલો, હવે આજનું આપણું પ્રથમ પોઈન્ટ શું છે? તો તમને સૌને ખ્યાલ છે, રાઈટ, કે યુનેસ્કો દ્વારા ટેન્જિબલ અને ઇન્ટેન્જિબલ એમ 2 પ્રકારની સાઇટ જાહેર કરવામાં આવે છે, એટલે કે મૂર્ત વારસો અને અમૂર્ત વારસો, બરાબર છે? એ 2 સાઇટ જાહેર કરવામાં આવે છે. ભારતમાં ટેન્જિબલ એટલે કે મૂર્ત વારસાની 44 સાઇટ છે, જ્યારે અમૂર્ત વારસા માટે 16 સાઇટ છે, રાઈટ? 44ની કઈ બની છે મૂર્ત વારસામાં? તો મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં આવેલા મરાઠા લેન્ડસ્કેપ, રાઈટ? હવે 44માં શું છે? 35 કલ્ચર હેરિટેજ છે, 7 નેચરલ છે અને એક મિક્સ્ડ છે, જે કાંચનજંગા નો સમાવેશ થાય છે મિક્સ્ડમાં, રાઈટ? પછી અમૂર્ત, તો અહીંયા 15 છે, જે પહેલા વિડીયો બનાવ્યો હતો એટલે, પરંતુ અત્યારે કેટલી થઈ ગઈ છે? 16, રાઈટ? કેમ? તો દિવાળીને અત્યારે સામેલ કરવામાં આવી છે. આ પીડીએફમાં તમારું સુધરી જશે, રાઈટ? હવે આપણે ટૂંકમાં શું કહીશું? ICH એટલે કે ઇન્ટેન્જિબલ કલ્ચર હેરિટેજ. અત્યારે 20મું સેશન ભારતમાં યોજાયું છે, એટલા માટે આપણે એના વિશે અત્યારે પહેલા સંપૂર્ણ માહિતી લઈશું, રાઈટ? પ્રથમ કઈ છે, છેલ્લી કઈ છે, અને સાચે જ તમે વિડીયોના અંતમાં જોશો ને તો બંનેની પ્રથમ WHCની અને ICHની તમને પ્રથમ સાઇટ કઈ છે અને છેલ્લે કઈ છે, એ બંનેનું સમિટ પ્રથમ ક્યારે મળ્યું હતું, ભારત ક્યારે જોડાયું, એ બધી જ માહિતી નીચે ટેબલ ફોર્મેટમાં મળશે ને તો તમે ખૂબ મજા પડી જશે અને તમે ખરેખર મને કમેન્ટ કરીને કહેજો કે કેવું લાગ્યું. હવે આપણે આગળ વધીએ, રાઈટ? હવે અમૂર્ત વારસા કેટલા છે? 16 છે, રાઈટ? તો ક્યાંથી શરૂ થયું? તો 2003થી. મૌખિક મંત્રોચ્ચાર, ડાન્સ, પરફોર્મન્સ, સામાજિક રીત રિવાજો, મહોત્સવ, હેન્ડીક્રાફ્ટ વગેરેને સ્થાન મળે છે, રાઈટ? યુનેસ્કોએ 17 ઓક્ટોબર 2003ના રોજ યુનેસ્કોએ 17 ઓક્ટોબર 2003ના રોજ પેરિસમાં તેની 32મી સામાન્ય પરિષદ દરમિયાન અમૂર્ત સાંસ્કૃતિક વારસાના રક્ષણ પર 2003ના સંમેલનને અપનાવ્યું, રાઈટ? તેમાં ભારત ક્યારે જોડાયું? 2005માં.
સેફગાર્ડ હેરિટેજ રાઈટ. હવે ભારત 2005માં જોડાયું. પ્રથમ વારસો કયો, અમૂર્ત વારસો કયો હતો? તો કુટ્ટિયમ નાટ્યકલા, બરાબર, કેરળની છે. ત્યારબાદ 8મી થી 13 ડિસેમ્બર 2025 નવી દિલ્હીમાં યુનેસ્કો ઇન્ટરગવર્મેન્ટલ કમિટી ફોર ધ સેફગાર્ડિંગ ઓફ ઇન્ટેજિબલ કલ્ચર હેરિટેજ, આખું એનું પૂરું નામ છે, જે અત્યારે મેં ઇન્ડિકેટ કર્યું છે. યાદ રાખજો, આ પ્રશ્નો વિધાન વાક્યમાં પૂછશે ને તો તમે કન્ફ્યુઝ થશો, પરંતુ મેં તમને બહુ જ મસ્ત મજાની માહિતી આપી છે. તો તમારું ક્યાંય વિધાન વાક્ય ગમે તેવું ફેરવીને પૂછશે ને તો પણ તમારો માર્ક નહીં જાય, એની હું ગેરંટી આપી દઉં છું. અહીંયા યોજાયું છે ક્યાં? દિલ્હીમાં. તો કેવું છે? પ્રથમ વખત ICH નું સત્ર પ્રથમ વખત ભારતમાં યોજાયું છે યુનેસ્કોનું, રાઈટ. યુનેસ્કોનું ICH નું પ્રથમ સત્ર પ્રથમવાર ભારતમાં યોજાયું છે. 20મું સત્ર, પ્રથમ નહીં. યાદ રાખજો, મારા શબ્દો ઉપર ધ્યાન આપજો. યુનેસ્કો ICH નું 20મું સેશન પ્રથમ વખત ભારતમાં યોજાયું છે. એટલે કે અત્યાર સુધી 2003 થી લઈને અત્યાર સુધી 20 સેશન થયા છે. એમાં 20 એટલા વર્ષોમાં પ્રથમ વખત ભારતમાં યોજવામાં આવ્યું છે. અને WHC નું પણ યોજવામાં આવ્યું હતું, રાઈટ, ભારતમાં પ્રથમવાર. એ પણ નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે હતું. ક્લિયર? હવે અત્યારે આને શું કહેવાય છે? તો યુનેસ્કો ઇન્ટરગવર્મેન્ટલ કમિટી ફોર ધ સેફગાર્ડિંગ ઓફ ઇન્ટેજિબલ કલ્ચર હેરિટેજ, રાઈટ, પૂરું નામ છે. ક્લિયર થઈ ગયું? બેઠકની અધ્યક્ષતા કોણ કરશે? તો ભારતમાં યુનેસ્કોના પ્રતિનિધિ છે વિશાલ બી શર્મા, એમણે કરશે, રાઈટ. અચ્છા, લાલ કિલ્લો. તો લાલ કિલ્લા પર સાઇટનું સમિટ યોજાવાનું છે, 20મું સેશન યોજાવાનું છે, રાઈટ. તો લાલ કિલ્લો પોતે પણ એક યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, એ પણ તમને ખ્યાલ હોવું જોઈએ. 2007માં એને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે દરજ્જો મળેલો હતો. અષ્ટકોણીય કિલ્લો છે, લાલ પથ્થરમાંથી બનેલો છે, રાઈટ. હવે ઇન્ટેજિબલ કલ્ચર હેરિટેજ ઓફ ઇન્ડિયા. હવે આ ચર્ચામાં છે તો આપણને એ 16 કયા છે એ ખબર હોવી જોઈએ. ક્લિયર? 16 કયા છે એ આપણને ખબર હોવી જોઈએ. તો અહીંયા તમને બેઝિક ઇન્ફોર્મેશન આપી છે. કુટ્ટિયમ, સૌથી પહેલું કુટ્ટિયમ હતું, જે આ કલ્ચરમાં સ્થાન પામ્યું હતું. કયું છે? કેરળનું છે. 40 દિવસ સુધી તેની પ્રસ્તુતિ થાય છે. તેના પ્રસ્તુતિને ક્યાં કરવામાં આવશે? કુટ્ટપલમ થિયેટરમાં. ક્લિયર? પછી રામાયણ અને મહાભારત કથા વસ્તુ આંખો અને હસ્ત દ્વારા અભિવ્યક્તિ કરવામાં આવે છે. વૈદિક મંત્રોચ્ચાર. પછી રામલીલા. રામાયણના થિયેટર, તો એ યાદ રાખવાના. હિમાચલ પ્રદેશના ગઢવાલના સોલુર ડુંગરા ગામમાં રજૂઆત થાય છે. ભૂમિયાલ દેવને સમર્પિત છે, રાઈટ. તો રામાયણના થિયેટર હિમાચલ પ્રદેશ, ભૂમિયાલ દેવતાને સમર્પિત, અને નરસિંહ ભગવાનનું મુખોટું પહેરવામાં આવે છે. પછી છાઉ નૃત્ય કલા. છાઉ યાદ રાખજો, બહુ જ પૂછાય છે છાઉ, રાઈટ. 2010માં એને સ્થાન મળ્યું હતું. પુરુષો દ્વારા જ થાય છે. માસ્ક એ આની વિશેષતા છે. છાઉ નૃત્ય કલા વિશે ઘણું પૂછાય છે. તો માસ્ક તેની વિશેષતા છે, પુરુષો દ્વારા રજૂ થાય છે. 3 પ્રકારના છાઉ નૃત્ય છે. કેવા? સરાઈકલ ઝારખંડ, પુરુલિયા અને મયુરભંજ, બરાબર છે. એમાં સરાઈકલ અને પુરુલિયા છાઉમાં માસ્ક પહેરવામાં આવે છે. મયુરભંજમાં માસ્ક પહેરવામાં આવતું નથી. અને આ ક્વેશ્ચન PYQમાં પૂછાયેલો છે કે કયા છાઉ નૃત્યમાં માસ્ક પહેરવામાં આવતું નથી? મયુરભંજ, યાદ રાખજો, બરાબર છે, મયુરભંજ. 3 પ્રકારના હોય છે, સરાઈકલ, પુરુલિયા, મયુરભંજ, બરાબર. અને આને તમારે વિધાન વાક્યમાં 100% પૂછાઈ શકે છે. કાલબેલિયા, તો આ પણ પૂછાયેલું છે, રાજસ્થાનનું નૃત્ય છે, રાઈટ. ત્યારે ખંજરી અને પૂંગી વાદ્ય વગાડવામાં આવે છે. કાલબેલિયા નૃત્ય ત્યાંની કાલબેલિયા જનજાતિની મહિલાઓ દ્વારા કરવામાં આવે છે. પછી મુટ્ટી કે ચટ્ટુ, તો કેરળમાં માતા કાલી અને દરેક રાક્ષસના વધ ઉપર આધારિત છે, બરાબર છે. લદ્દાખના બૌદ્ધિસ્ટ મંત્રોચ્ચાર. સંકીર્તન એટલે કે મણિપુરની કૃષ્ણ ભક્તિ. તાંબા પિત્તળની વાસણ કળા, બરાબર છે. પછી યોગ, કુંભ મેળો, દુર્ગા પૂજા, ગરબા, અને છેલ્લે આપણી દિવાળી. નવરોઝ, તો નવરોઝ ભારતના ICH એટલે કે ઇન્ટેજિબલ
કલ્ચર હેરિટેજમાં આવે છે, પરંતુ પ્રોપર ભારત નથી. ભારત સિવાય પણ બધા અલગ અલગ દેશોનો પ્રસ્તાવ હતો ને ભારત એમાં એક પક્ષકાર હતો. 2016માં સ્થાન મળ્યું. એટલે નવરોઝ આપણા ભારતમાં પ્રોપર 16માં નહીં કહી શકાય, રાઈટ? તમે 16 ના કહી શકો તો તમે 17 કહો, એની અંદર ગણીએ તો. પણ વિવિધ દેશોની કયા છે, નવરોઝ તહેવાર છે એટલા માટે પારસીઓનો વિવિધ દેશો તરફથી, રાઈટ? એટલા માટે ફક્ત આપણે 16 કન્સિડર કર્યા છે મેં, જે એ જ લેવાના છે, રાઈટ? હવે દિવાળી તો 2025માં. હવે તમારે માટે એક બીજું યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ. આપણે ICH વિશે જોઈ ગયા કે પ્રથમ વખત ભારતમાં યોજાયું છે, રાઈટ? અને એમાં દિવાળીને સ્થાન મળ્યું છે. ક્લિયર? ભારત એમાં ICH ના કરાર 2003માં થયા હતા. ભારત 2005માં જોડાયું. ક્લિયર થઈ ગયું? હવે હેરિટેજ, વર્લ્ડ હેરિટેજ તો પ્રથમ વખત ક્યાં યોજાયું હતું? 2004માં. અરે સોરી, 2024માં, રાઈટ? હવે એ કયું સેશન હતું? 43મું. તો WHC 2024 43મું સત્ર. વર્લ્ડ કલ્ચર એન્ડ નેચરલ હેરિટેજ સંરક્ષણ સંબંધિત કન્વેન્શન નામથી 1972માં યુનેસ્કોમાં અપનાવવામાં આવ્યું. સેફગાર્ડ અને આ કયું છે? હેરિટેજ, કલ્ચર એન્ડ હેરિટેજ, રાઈટ? ભારત ક્યારે જોડાયું? 77. ICH 2003, ભારત 2005માં જોડાયું. અને WHC તો 72માં કરાર, 77માં ભારત જોડાયું. 20મું સેશન ICH નું, 43મું સેશન અહીંયા. અને અહીંયા 43મું સેશન 2024માં યોજાયું હતું. એમાં આસામના મોઇડિન્સને સ્થાન મળ્યું હતું 43મી હેરિટેજ સાઇટ તરીકે, રાઈટ? હવે 2025માં મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં આવતા કિલ્લા મરાઠા લેન્ડસ્કેપને સ્થાન મળ્યું હતું, રાઈટ? હવે એક વસ્તુ તમારે મને કહેવાની છે કે 2024માં જે યોજાયું હતું એ કયા નંબરનું હતું? બોલો. મોઈદમ આસામના જે છે એ કયા નંબરના સેશન હતું, રાઈટ? બોલો. હું તમારો વેઇટ કરું છું નીચે કમેન્ટ બોક્સમાં. 43મી 2024માં સાઇટ બની. ચાલો, બરાબર. હવે ચલો આપણે જવા દઈએ, આગળ વધીશું. ચલો, એ કયા નંબરનું સેશન હતું? ચલો 46. ચલો, બરાબર છે. અહીંયા હું ઇન્ડિકેટ કદાચ મેં નથી કર્યું, હું કરી દઈશ. ચલો બરાબર, 46મું હતું. પ્રથમ હેરિટેજ સાઇટ કઈ હતી આપણી ભારત તરફથી? 83માં અજંટા ઇલોરા ગુફાઓ, તાજમહેલ, આગ્રાનો કિલ્લો. આ ચારને એમાં સ્થાન મળ્યું હતું. અત્યારે 44મી હેરિટેજ સાઇટ બની છે મહારાષ્ટ્રની, રાઈટ? તો એ ક્યાં યોજાયું હતું એ તમારે મને કહેવાનું છે. કયા નંબરનું છે એ કહેવાનું છે, પછી હું તમને આગળ કરાવી દઈશ, બરાબર? ચલો, એ યોજાયું હતું ક્યાં? પેરિસમાં. તો 2024માં 46મું હોય તો આ 47મું હશે, રાઈટ? ક્લિયર થઈ ગયું? હવે તમારું મસ્ત મજાનું ટેબલ. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો એટલે કે મૂર્ત વારસો અને ઇન્ટેજેબલ હેરિટેજ સાઇટ એટલે કે અમૂર્ત વારસો. સ્થાપના WHCની 72, IHCની 2003. ભારત ક્યારે જોડાયું WHSમાં? 77. IHCSમાં 2005. પ્રથમ વખત ભારતમાં સેશન 46મું 2024 નવી દિલ્હી ભારત મંડપમ. યુનેસ્કો નું IHC 20મું રેડ ફોર્ટ નવી દિલ્હી. ભારતની પ્રથમ સાઇટ WHSમાં અજંટા અને ઇલોરા, આગ્રા કિલ્લો, તાજમહેલ.
IHSમાં કેરળનું કુટ્ટિયમ નાટ્યકલા, રાઈટ. ભારતની છેલ્લી સાઇટ WHSમાં મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં આવેલા મરાઠા લેન્ડસ્કેપ બાર કિલ્લા સમૂહ. યુનેસ્કોનો IHS દિવાળીમાં, રાઈટ. છેલ્લું 16મું, રાઈટ. ભારતની કુલ સાઇટ 44 અને અહીંયા છે કેટલી તો 16. હવે તમને ખ્યાલ હશે કે અત્યારે ભારતના WHSમાં 60થી ઉપરની સાઇટને પ્રસ્તાવિત ડોસિયરમાં મૂકેલી છે અને અહીંયા છઠ પૂજાને મૂકેલું છે. તો તમારે ખરેખર તમને લાગે છે કે આ બહુ બેસ્ટ માહિતી છે, રાઈટ. બેસ્ટ માહિતી છે. તો તમને એવું લાગતું હોય ને તો નેહા એજ્યુકેટરને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. હા, આ વિડીયોની લિંક જરૂરથી શેર કરજો મિત્રો સાથે, જેથી તેઓ કોઈ પણ માહિતીથી વંચિત ન થાય. હવે તમને લાગે છે કે આનાથી બહાર કોઈ પ્રશ્ન આવવાનો નથી, લાગે છે કે નહીં? લાગે છે ને? એવું લાગતું હોય તો શેર જરૂરથી કરજો ને લાઈક જરૂરથી દબાવજો. તમે લાઈક આપશો તો મને પણ મજા આવશે. ખરેખર બહુ જ મસ્ત મજાની માહિતી, તમારા આમાંથી ક્યાંય માર્ક બહાર ના જાય એવી માહિતીનો આ ખજાનો છે, રાઈટ. તો ફટાફટ લાઈક આપી દેજો અને શેર કરવા માંડજો. ઓકે ફ્રેન્ડ્સ, તો ચાલો વિડીયોની PDF તમને નીચે મળી જશે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે રજા લઈશું, ફરીથી નવી માહિતી સાથે ફરી મળીશું. બાય ફ્રેન્ડ્સ.